ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં કેસર કેરી પકવતા ખેડૂતોએ મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે। બાગાયત વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો તે ખોટો હોવાનો ખેડૂતોનો આરોપ છે। ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે। ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત, કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ વર્ષે પણ તાલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે। ત્યારે હાલમાં જ તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે। ફરી સર્વે કરાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણી આ વખતે ઓછી કેસર કેરી આવવાનું અનુમાન છે। તો ગત વર્ષે તાલાલા મેંગો માર્કેટમાં 5,90,000 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી। તો ચાલુ વર્ષ 3 થી 4 લાખ બોક્સ કેરીની આવક થવાનું અનુમાન છે। ये अहवाल ની અંદર એને એવા ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી, ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા, ખેડૂતો ઇજારા આપી દે। તો આ સર્વે કઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો। અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો, અહીંથી જ એને અહેવાલ ખોટો મૂક્યો તો રીસર્વે કરવાની મારી માંગણી છે। રીસર્વે કરી પાછું ખેડૂતને સહાય અપાવે। સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે।